આજે આપણે બનાવીશું સૂકી મેથીનું શાક. કઈ રીતે બનાવવું તે હું તમારી જોડે શેર કરીશ. આ સૂકી મેથી લીધી છે, તેને મેં 30થી 40 મિનિટ સુધી પલાળી રાખી છે. તો હવે એને આપણે બાફી લઈએ. તો આપણે કુકર લઈશું, તેને ગેસ ઉપર મૂકીશું અને આ મેથી અને પાણી છે એ પણ એમાં નાખી દઈશું. હજુ થોડુંક આપણે પાણી નાખવાની જરૂર પડશે. તો આપણે આ થોડુંક પાણી નાખીશું અને હવે એમાં આપણે સ્વાદ માટે મીઠું નાખીશું. તમે જે રીતે ખાતા હોય એ રીતે મીઠું નાખવાનું. તો આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું. હવે આપણે એમાં હળદર નાખીશું. હળદર તો તમારે છે ને વઘાર કરવો હોય ત્યારે નાખો તો પણ ચાલે. તો હું અત્યારે નાખું છું. તો આપણે આ હળદર નાખીશું. હવે આપણે 3 સીટી થવા દઈશું આપણે કુકરને ઢાંકણ ઢાંકીને. તો આપણે ઢાંકણ ઢાંકી દઈએ અને 3 સીટી થવા દઈએ. 3 સીટી થઈ ગઈ છે અને 7 થી 8 મિનિટ થઈ ગઈ છે. આપણે ગેસ બંધ કર્યો એને. તો આપણે કુકર ખોલી જોઈએ. હવે આપણે પાણી પણ સરસ મજાનું શોષી લીધું છે, થોડુંક જ રહ્યું છે. તો આપણે જોઈએ. તો મેથી પણ મસ્ત બફાઈ ગઈ છે. તો આપણે આમાં થોડું પાણી નાખીશું. હવે આપણે આ એક કથરોટ લીધી છે. તો આને આપણે કુકરમાં પાણી લીધું છે. તો એને આ રીતે મેથીને આપણે થોડી ચોળી નાખવાની. તો એના ફોતરા હોય ને એ છૂટા પડી જાય અને કડવાશ છે ને એ પણ જતી રહે. તો આ રીતે આપણે ચોળી નાખી અને આ રીતે એનું પાણી કાઢી નાખવાનું. તો તમે જોઈ શકો છો આમાં ફોતરા કેટલા નીકળી જાય છે. આ રીતે 3 થી 4 પાણી આપણે ધોઈ લેવાનું છે મેથીને. તો આ રીતે તમને કોઈ નહીં શીખવાડે. તો આપણે જો નીચે કેટલા ફોતરા બેસી ગયા છે. આ ફોતરા નીકળી જાય એટલે આપણે મેથીની કડવાશ પણ ઓછી થતી જાય છે. તો આ રીતે આપણે 4 પાણી આપણે મેથીને ધોઈ લીધી છે. આપણે તેલ ગરમ મૂકી દીધું છે. હવે આપણે રાઈ અને જીરું મિક્સ કરેલો છે એ નાખીશું. હિંગ નાખીશું. આપણે થોડી હળદર નાખીશું. હળદર આપણે નાખીશું. કરી પત્તા નાખીશું. હવે લાલ આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું અને તરત જ છાશ નાખી દઈશું. કારણ કે મરચું આપણું બળાય નહીં. અને છાશ પણ લાવી લઈશું નહીં તો છાશ ફાટી જાય. હજી આપણે થોડાક મરચાંની જરૂર છે તો નાખીશું. આપણે છાશ ઉકળે ને ત્યાં સુધી આપણે હલાવવાનું છે. હવે આપણી છાશ ઉકળી ગઈ છે. તો એમાં આપણે થોડું મીઠું નાખીશું. હવે આપણી છાશ ઉકળી ગઈ છે. તો આપણે આમાં થોડું મીઠું નાખીશું. આપણે મેથીના ભાગનું તો નાખ્યું હતું, પણ આપણે છાશ ઉકાળીને એના ભાગનું નહોતું નાખ્યું. તો આપણે છાશના ભાગનું મીઠું નાખીશું. છાશ એકદમ ઉકળવા લાગી છે. તો આપણે આ જે મેથી બાફી છે ને એ આપણે નાખીશું. હવે આપણે 5 થી 7 મિનિટ સુધી ચડવા દઈશું. હલાવતા જઈશું, ચડવા દઈશું. હવે આપણે થોડું ધાણા જીરું નાખીશું.
હવે આપણું શાક બનીને તૈયાર છે. તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું. જ્યારે આપણા ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે કાઠિયાવાડી લોકોના ઘરમાં લગભગ તો સૂકી મેથી હોય જ છે. તો આ રીતે શાક બનાવી અને એકવાર ખાઈ જોજો. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે સૌ પ્રથમ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે અને સૌ પ્રથમ મારો વિડીયો તમને જોવા મળશે.